નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનું શુભ ચિંતન છે વેદનાને વંદના. વાંસળી વિંધાય છે ત્યારે જ તેમાંથી મધુરા સુરો રેલાય છે. પથ્થર ટાંકણા સહન કરે છે ને ત્યારે જ તેમાંથી પ્રતિમા પ્રગટ થાય છે. તેમ આપણા જીવનમાં પણ આવતી પ્રતિકૂળતાઓ જો આપણે તેને સકારાત્મક પુરુષાર્થથી વધાવીએ ને તો એ પ્રતિકૂળતાઓ પ્રગતિના શિખર તરફ લઈ જતી હોય છે. પણ જીવનમાં આવતી વિપત્તિઓ અને પ્રતિકૂળતાઓ આપણને અડખામણી જ લાગતી હોય છે, કારણ કે આપણે અનુકૂળતાઓના ચાહક બની ગયા છીએ. માટે જ કહ્યું છે ને કે ધેર ઇઝ નો પેન નો ગેઇન, અર્થાત પીડા વિના પુરસ્કાર નથી. આપણા જીવનમાં આવતી સમસ્યાઓ, પીડાઓ, વેદનાઓ આપણને જાગૃત કરવા આવતી હોય છે. આપણા જીવનની સુષુપ્ત અવસ્થામાંથી આપણી ચેતનાને જગાવવા આવતી હોય છે. માટે જ કહ્યું છે ને, વેદના તને હો મારી વંદના, વેદના તને હો મારી વંદના. તે તો આજે જગાડી મારી ચેતના, વેદના તને હો મારી વંદના. મિત્રો, વેદના ને વંદનાથી જે સ્વીકારે ને તેના જીવનમાં જળહળાટ થતો હોય છે. માટે જ કહ્યું છે કે સંકટ સહો તો જીવન મહેકી ઉઠે જગતમાં, ચૂલે ચડે તો ફૂલો અત્તર બની શકે છે. કેવો છે કોણ જાણે માનવી નથી ઘડાતો, પથ્થરને પણ ઘડો તો પ્રતિમા બની શકે છે. પુરસ્કાર મેળવવા પ્રયત્નશીલ બનીશું તો આપણું જીવન પણ સુખમય અને મંગલમય બની જશે. આભાર, ધન્યવાદ.